કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિએ 12 કલાકે અદ્ભુત ખગોળીય સંયોગ રચાયો। કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રદેવ સોમનાથ મંદિરના શિખર ઉપરનું ત્રિશુલ ધ્વજ દંડ અને સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિમાં આવ્યું। મહત્વનું છે કે વર્ષમાં આ સંયોગ માત્ર એક જ વખત રચાય છે। માનવામાં આવે છે કે જે સ્થાન ઉપર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્તિ આપી હતી તે જ સ્થાન પર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે। આ સંયોગને ભક્તની અમૃત વર્ષા તરીકે પણ ઓળખાય છે તેવું સોમનાથ ટ્રસ્ટનું કહેવું છે। ખાસ કરીને જ્યારે આજે કાર્તિક પૂર્ણિમા છે ત્યારે રાત્રે 12 વાગે ભગવાનની મહાઆરતી થાય અને એ જ સમયે એક અદ્ભુત નજારો એટલે કે રાત્રે 12 વાગે બરાબર ચંદ્રમા મંદિરના બરાબર શિખર ઉપર એના દર્શન થાય છે। આજના દિવસે લગભગ આ 5 દિવસમાં 11 લાખથી વધારે લોકોએ અંદાજિત આ મેળાની મુલાકાત લીધી છે। आज कार्तिक पूनम है तो इसलिए सोमनाथ आई हूँ दर्शन के लिए। दर्शन करके अच्छा फील हुआ है। बस लोगों को क्या कहेंगे? लोगों को ऐसे है कि अच्छा है, विजिट कीजिए। मत ऑलमोस्ट हमारे हिंदू लोगों को आना चाहिए इधर दर्शन के लिए। ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે તે કાર્તિક પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્રદેવ શિવલિંગ ઉપર અમીવર્ષા કરી રહ્યા હોય તેવા દ્રશ્યો દર વર્ષે સર્જાય છે। ત્યારે કાર્તિક પૂર્ણિમાના દિવસે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવે છે। ત્યારે આ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે